મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કે જાણીશું ભગવાન મહાદેવના મંદિરમાં કાચબો હોય છે તેનું કારણ શું છે। આ ઉપરાંત ભગવાન નારાયણનું કોઈ પણ મંદિર હોય, શ્રી કૃષ્ણ ભગવાનનું કોઈ પણ મંદિર હોય ત્યાં પણ કાચબો અવશ્ય હોય છે। કાચબાના દર્શન કરીને જ આપણે ભગવાનના દર્શન કરવા જઈએ છીએ। તેનું કારણ શું છે તે આપણે આ વિડીયોમાં જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, કાચબો એ સર્વગુણવાળો કહેવાય છે। કાચબાને ભગવાન વિષ્ણુનું વરદાન પણ છે અને ભગવાન નારાયણે તો કચ્છપ અવતાર ધારણ કર્યો હતો અને મંદિરમાં પણ આપણે સામે કાચબો હોય છે। તેનું સત્વગુણ સાથે તથા ભગવાન નારાયણના અંશરૂપ સાથે શું સંબંધ છે તે જ્ઞાન પણ આપણે પ્રાપ્ત કરીશું। કાચબો ભગવાન નારાયણની સામે આત્મસમર્પણ કરે છે। આ ઉપરાંત કાચબાની જે ડોક હોય છે તે હંમેશા નીચે હોય છે, ઝૂકેલી રહે છે, હંમેશા દેવતાઓનું ધ્યાન ધરતો રહે છે અને દેવતાઓના ચરણોમાં જ તેનું મસ્તક ઝૂકેલું રહે છે એવું કહેવાય છે। ખાસ કરીને ભગવાન મહાદેવના મંદિરમાં પોઠીઓ અને કાચબો અવશ્ય હોય છે, જેમના આપણે દર્શન કરીએ પછી જ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ। કાચબો એ ભગવાન મહાદેવનું પ્રિય પ્રાણી છે। શાંત અને સ્વભાવનો કાચબો છે, શાકાહારી પ્રાણી છે અને ભગવાન વિષ્ણુએ પણ કચ્છપ અવતાર ધારણ કરીને ભક્તોની રક્ષા કરી હતી। ભગવાન નારાયણનું આધ્યાત્મિક સ્વરૂપ કાચબામાં સમાયેલું છે। કાચબામાં સારા ગુણ પણ સમાયેલા છે, એટલા માટે પણ કાચબાને ભગવાન નારાયણના મંદિરમાં સ્થાપિત કરાય છે। કાચબાને 4 પગ હોય છે, એક મસ્તક હોય છે અને એક નાની એવી પૂંછ હોય છે અને મનુષ્યમાં પણ 6 શત્રુ કહેવાના છે, જેમાં કામ, ક્રોધ, લોભ, મોહ અને ઈર્ષા। આ વસ્તુ બતાવે છે કે ભક્તોએ બધી જ કામનાઓ, મનના દરેક વિચારો કે દુષ્ટ વિચારોને છોડીને ભગવાનના મંદિરમાં દર્શન કરવા આવવું જોઈએ। આ વસ્તુ બતાવે છે કાચબો। જેમ કાચબો પોતાના દરેક અંગોને પોતાની અંદર સમાવી લે છે, એવી જ રીતે મનુષ્યએ પણ પોતાના ગુણો વિકસાવીને એટલે કે સર્વકાય મનમાં સમાવીને માત્ર ઈશ્વરની આરાધના કરવા માટે મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ। આ કારણે પણ ભગવાન મહાદેવ અને ભગવાન નારાયણના મંદિરમાં કાચબાનું દર્શન અવશ્ય થાય છે અને આ ભાવના પણ છે કે ભગવાનની કૃપા દ્રષ્ટિ પ્રાપ્ત કરવા માટે કાચબાની આંખોમાં જે પ્રેમ છે, તેના બાળકો માટે પોષણની ભાવના છે, તેવી પ્રભુ આપણી ઉપર કૃપા દ્રષ્ટિ કરે એ માટે પણ કાચબાને રાખવામાં આવે છે એમ કહેવાય છે। કહેવાય છે કે કાચબી એટલે કે સ્ત્રીલિંગનો કાચબો જે છે તે પોતાના સંતાનને ક્યારેય દૂધપાન કરાવતી નથી, પરંતુ પોતાના આંખોના પ્રેમથી પોતાના બાળકનું પોષણ કરે છે, પ્રેમ આપે છે અને ભોજન કરાવે છે અને આંખોના પ્રેમ દ્વારા જ તેના બાળકોને મોટા કરે છે। એટલા માટે પણ કહેવાય છે કે ભગવાનના મંદિરમાં કાચબાનું સ્થાન રખાયું છે, કારણ કે કાચબો જેમ પોતાના બાળકને કૃપા દ્રષ્ટિથી જુએ છે અને તેમના બાળક પોષણ મેળવી લે છે, એ જ રીતે ઈશ્વરની પણ કૃપા દ્રષ્ટિ આપણા ઉપર થાય એ જ ઈચ્છાએ મનોકામના સાથે આપણે મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ અને કાચબાના દર્શન કરવા જોઈએ કે જેથી કાચબાના ગુણ આપણી અંદર આવી જાય। કાચબાના દર્શન એ પણ બતાવે છે કે કાચબાની જેમ આપણે આપણી અંદર રહેલા 8 અંગોને અંદર સમાવી લેવા જોઈએ અથવા તો પ્રભુને સમર્પિત કરી દેવા જોઈએ। જે આપણા દુર્ગુણો છે તેને આપણે મંદિરની બહાર જ છોડી દેવા જોઈએ અને આપણે નિશ્ચલ અને નિશ્ચિત થઈને પ્રભુ ઉપર વિશ્વાસ રાખવાનો છે કે પ્રભુ આપણું ભરણ પોષણ કરશે। જેમ કાચબો પોતાની ઈચ્છાથી જ પોતાની બધી ઇન્દ્રિયોને પોતાને આધીન રાખે છે, એ જ પ્રકારે મંદિરમાં દેવતાની સામે આપણે જઈએ ત્યારે ભક્ત પોતાની ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ, ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ અને કાચબો આપણે એ પણ શીખવાડે છે કે આપણે આપણી ઇન્દ્રિયોથી મુક્તિ મેળવવા માટે આપણું સર્વસ્વ ભગવાન પ્રત્યે સમર્પિત કરી દેવું જોઈએ। કારણ કે જો આપણી ઇન્દ્રિયોમાંથી મુક્તિ નહીં મેળવી શકીએ, એટલે કે મનમાં,
લોભ, મોહ, અહંકાર જેવા દુર્ગુણો હશે તો આપણે ઈશ્વરને પૂર્ણ રીતે સમર્પિત થઈ નહીં શકીએ. એટલા માટે પણ કાચબો આપણને શીખ આપે છે. કાચબાને પ્રણામ કરીને મંદિરમાં પ્રવેશ કરવાનો અર્થ એ થાય છે કે કાચબામાં જે ગુણ છે તે આપણી અંદર વિકસિત થાય અને ભગવાનના સાચા દર્શન થાય, આ ભાવના છે. કાચબાના દર્શન કરીને જ્યારે આપણે મંદિરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ભગવાનની અમી દ્રષ્ટિ આપણા ઉપર પડે છે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય છે. એટલા માટે ભગવાનની સામે ખાસ કરીને મહાદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ શ્રી નારાયણના મંદિરમાં કાચબો રાખવામાં આવે છે. કાચબાના દર્શન કરવાથી આપણી અંદર સદગુણોની પ્રાપ્તિ થાય છે અને તામસિક વૃત્તિ કે રાજસિક વૃત્તિનો નાશ થાય છે. કાચબો ભગવાન નારાયણના વાસ્તવિક રૂપમાં કૂર્મ અવતાર છે. તેમનું દર્શન કરવાથી ભગવાનની કૃપાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટે, ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે કાચબાના દર્શન અનિવાર્ય છે. કાચબાનું દર્શન એ માટે પણ અનિવાર્ય છે કે આપણને યાદ રહે, કે આપણને આ વાત યાદ રહે કે આપણે આપણી ઇન્દ્રિયોનો નિગ્રહ કરીને ઈશ્વરના દર્શન કરવાના છે. એટલા માટે સર્વપ્રથમ કાચબાના દર્શન જરૂરી છે. અથવા કાચબો એટલા માટે પણ મંદિરમાં રખાય છે કે જેથી આપણને યાદ રહે, કારણ કે આપણે મનુષ્ય છીએ. સામાન્ય મનુષ્ય આપણે થોડી વારમાં ઘણું બધું ભૂલી જઈએ છીએ, પણ આ ચિહ્ન આપણને યાદ અપાવે છે કે આપણે કેવી રીતે ઈશ્વરની સામે જવાનું છે. એવા કાચબાને આપણે કેવી રીતે ભૂલીએ? કાચબાના દર્શન સૌપ્રથમ કરવા જોઈએ કે જેથી ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય, ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય. કાચબો એક એવું પ્રાણી છે કે જે પોતાના સર્વગાય અંગો એટલે કે મુખ, હાથ, પગ વગેરેને અંદર લઈ જઈ શકે છે. શું એવું કોઈ પ્રાણી છે કે જે પોતાના આ સર્વ ઇન્દ્રિયોને પોતાના અંદર સમાવી શકે? કાચબો જ એવું એક પ્રાણી છે, માટે પ્રભુએ એમને પસંદ કરેલું છે. પ્રભુની કૃપા કાચબા ઉપર છે, એટલા માટે કાચબાનું સ્થાન અપાયું છે શુભ મંદિરોમાં. અને કાચબા દ્વારા આપણને પ્રતિકારાત્મક રૂપે પ્રેરણા, આધ્યાત્મિક રૂપે પ્રેરણા મળે છે. આ ઉપરાંત ભગવાન મહાદેવના મંદિરમાં તો ખાસ કરીને પોઠિયા પણ છે. નંદી, જેને આપણે કહીએ છીએ નંદીશ્વર, એ ધર્મનું પ્રતીક છે. આપણે પરીક્ષિત રાજાની કથામાં સાંભળ્યું હશે કે કળિયુગ પોઠિયાના પગને લાતો મારીને, ગળદા મારીને તેમના પગને કાપતો હતો. એ કળિયુગ નંદીને જે મારતો હતો તે નંદી ધર્મ હતો, અને ધર્મમાં પગ કપાય એ આ કળિયુગની નિશાની છે. અધર્મની બોલબાલા રહે છે, ખોટા માણસોની આજીજી થાય છે. ખોટા મનુષ્યનું સ્થાન કલયુગમાં છે અને સત્યવાદી જે છે, જે સાચા માણસો છે, તેને હાનિ થાય છે. માટે નંદી એ ધર્મનું પ્રતીક છે. તેના 4 પગ છે, તે 4 વેદ કહેવાના છે. એટલા માટે નંદીશ્વરને મહાદેવના મંદિરમાં સ્થાન અપાય છે અને કાચબાને પણ સ્થાન અપાય છે. ભગવાન નારાયણના મંદિરમાં કાચબાનું દર્શન અવશ્ય થાય, ચાહે ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર હોય કે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર હોય, તેમાં કાચબાનું દર્શન અવશ્ય થશે. આમ કાચબો એ બધી રીતે પવિત્ર છે, આધ્યાત્મિક છે. આધ્યાત્મિક પ્રતીકના રૂપે પણ માનવામાં આવે છે. એટલા માટે કાચબાનું દર્શન કરવું એ આપણા એટલે કે મનુષ્યના ઇન્દ્રિયોના સંયમનું પ્રતીક છે. એટલા માટે જ્યારે આપણે ઈશ્વરની આરાધના કરીએ, જ્યારે આપણે ઈશ્વરના દરબારમાં જઈએ, મંદિરોમાં જઈએ, ત્યારે કાચબાનું દર્શન અવશ્ય કરાય છે અને કાચબાનું પ્રતિકારાત્મક રૂપ રાખવામાં આવે છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મિત્રો, મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.